નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો જીપીએસસી દ્વારા રાજ્યમાં આરોગ્ય વિભાગની મોટી ભરતી જાહેર। જીપીએસસીએ રાજ્યમાં આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરી છે, જેમાં 2000 કરતાં વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે। તબીબી અધિકારી વર્ગ 2ની 1506 જગ્યા સાથે જનરલ સર્જન અને ગાયનોકોલોજિસ્ટની જગ્યા પર પણ ભરતી કરવામાં આવશે। ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર સબસિડી ફરી શરૂ કરાઈ। ઉદ્યોગ મંત્રાલયે ફરીથી પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર સબસિડી આપવાનું શરૂ કર્યું છે। આ યોજનામાં ઇલેક્ટ્રિક 3 વ્હીલરની ખરીદી પર સરકાર 50,000ની સબસિડી આપે છે। આ નાણાકીય વર્ષ માટે સબસિડીનો લક્ષ્યાંક પૂરો થયો હતો, જેથી સરકારે નાણાકીય વર્ષ 2025 માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું। જોકે એમએસઆઈએ હવે યોજનાના બજેટ કરતાં વધુ રકમ મંજૂર કરી છે। ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર। ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ગોધરાકાંડની ઘટના પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોઈ હતી। ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે, જેની જાહેરાત કરતાં સીએમએ લખ્યું કે ફિલ્મમાં ગોધરામાં બનેલી ઘટનાનું સત્ય રજૂ કરવાનો ઉત્તમ પ્રયાસ છે। ગુજરાત સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે 5.8 કરોડ રેશન કાર્ડ કર્યા રદ। કેન્દ્ર સરકારે પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારો કરીને આધાર અને ડિજિટલાઇઝેશનથી ઈ-કેવાયસી વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રેશન કાર્ડને રદ કર્યા। 20.4 કરોડ રેશન કાર્ડ ડિજિટલ થયા। 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી। કેન્દ્ર સરકારે આપી માહિતી। સરકારે દેશભરમાંથી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કર્યા। ઘણા રેશન કાર્ડ ધારકો તેનું કેવાયસી નહોતું કરાવ્યું। ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવીને સરકારની યોજનાનો લાભ લેતા હતા। તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું જરૂરી।